નમસ્કાર મિત્રો, વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે। આપ સૌ મજામાં હશો અને આજે આપણે વાત કરવાના છીએ ખાસ ક્રેક સીસી એક્ઝામ। સીસી નવી પેટર્નમાં જે તમારી પરીક્ષા આવી રહી છે એની અંદર ગુજરાતી 15 માર્કમાં ગુજરાતી ભાષા તમારે છે, એ પછી વ્યાકરણ હોય, શબ્દ ભંડોળ હોય અથવા તો અર્થગ્રહણના પ્રશ્નો હોય। તો મિત્રો એની તૈયારી કેવી રીતે કરીશું? શું પહેલાંની જે તૈયારી ગુજરાતી વ્યાકરણની આપણે કરતા હતા એ જ તૈયારી આપણને અહીંયા કામ લાગશે કે પછી નવેસરથી નવી પદ્ધતિથી આપણે તૈયારી કરવી પડશે મિત્રો? તો હવે પહેલી વાત એ કે હવે પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે તો પ્રશ્નો પૂછવાની પદ્ધતિ પણ બદલાશે મિત્રો। હવે તમારે હટકે સવાલ, જેને કહેવાય ને HOT, હાયર ઓર્ડર થિંકિંગવાળા સવાલો તમારે કરવા પડે। હવે પહેલાંની જેમ એમ કહેવાય કે 4 પ્રશ્નો, કેમ કે એક પ્રશ્ન આપ્યા હોય ને 4 નાના નાના વિકલ્પો આપ્યા હોય અને આપણે એક પ્રશ્નનો એક જવાબ, એક વિકલ્પ ટીક કરી લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય, એવું નહીં હોય મિત્રો। હવે આપણે કંઈક વિશેષ તૈયારી કરવી પડશે, અલગ પ્રકારની તૈયારી કરવી પડશે કે જેથી કરીને આપણું પરફોર્મન્સ આ પરીક્ષાની અંદર સારું બને। તો ગુજરાતી વ્યાકરણમાં મિત્રો અત્યારે આપણે એવા સવાલની ચર્ચા કરવી છે કે જે પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર હવે ભવિષ્યમાં તમારા જોવા મળે આવે તો એને કઈ રીતે તમે ફેસ કરશો, એને એમ કહો કે એનો સામનો કઈ રીતે કરશો મિત્રો? તો સૌથી પહેલાં તમારે આનું એક આયોજન કરવું પડશે આવા સવાલોનું કે જેથી કરીને જ્યારે પણ આવા પ્રશ્નો તમારી સામે આવે તો મૂંઝાવાના બદલે તમે એનો તરત જ ઉકેલ શોધી કાઢો। તો ચાલો મિત્રો, આપણે આ ઉકેલ કાઢવો છે, ઉકેલ શોધી કાઢવો છે તો કઈ રીતે આપણે આગળ વધીશું? તો અહીંયા જુઓ, ગુજરાતીમાં આવા પ્રશ્નો આવ્યા તો આની જ વાત કરી, કન્ફ્યુઝ નથી થવાનું, પણ કહેવાનો મતલબ કઈ રીતે એમાંથી રસ્તો કાઢી નાખીએ, કઈ રીતે એમ કહેવાય કે જે સમસ્યા આવી છે એનો ઉકેલ શોધી કાઢી શકીએ, એ મહત્વનું છે। સંપૂર્ણ એનાલિસિસ વત્તા પ્રૂફ સાથે। તો ચાલો મિત્રો એક એક સવાલ લેતા જઈએ અને પહેલાના સવાલ અને હવે પછી કેવા પ્રકારના સવાલ મિત્રો આવશે એને આપણે જોવાના છે અને વિચારવાનું છે। અત્યારે ચિંતા નથી કરવાની, પણ પહેલી વાત એ કે આવા પ્રશ્નો જો આપણી સામે આવશે પરીક્ષાની અંદર તો શું કરીશું, એનો જવાબ કઈ રીતે આપીશું? તો ચાલો એક એક સવાલ સાથે આગળ વધીએ। તો અહીંયા પહેલો એક સવાલ જુઓ, નીચે આપેલા શબ્દોમાં ગજ શબ્દનો પર્યાય કયો છે તે જણાવો। મોટા ભાગે શું હોય? ગજ, તો કે ભાઈ હાથી। હા, બરાબર છે, હાથી। તો 4 વિકલ્પ આપ્યા અને એક વિકલ્પમાં લખ્યો છે ABCD અને એક વિકલ્પમાં છે હાથી, તો કે મળી ગયો જવાબ, કરો ટીક અને મળ્યો 1 માર્ક। હવે મિત્રો એમ માર્ક સીધા રોકડિયા માર્ક એમ નહીં મળે, તમને એમ કહેવાય કે સીધો કાન નહીં પકડાવે, આડો કાન પકડાવશે, ઊંધો કાન પકડાવશે। પકડવાનો તો છે કાન જ, પણ કહેવાનો મતલબ એમ છે કે હવે કઈ રીતે આપણે તૈયારી કરીશું। જુઓ પહેલો, અહીંયા પહેલો જુઓ, 1 કરીને લખ્યું છે વારણ, બીજો શબ્દ લખ્યો છે 2 કરીને મયણ, 3 માં લખ્યું છે કંજન, 4 માં લખ્યું છે દ્વીપ અને 5 માં લખ્યું છે દ્વિદલ। હવે અહીંયા 1, 2, 3, 4 ને 5 શબ્દો આપ્યા છે, 5 શબ્દો એવા છે કે જેમાં હાથી ક્યાંય લખ્યું નથી પણ ગજના પર્યાયમાં અહીંયા આપ્યા છે। હવે આમાંથી કયો શબ્દનો પર્યાય ગણાય? 1, 2, 3, 4 અને 5 વિકલ્પો હવે શરૂ થાય છે મિત્રો। જુઓ, એ 2, 3 અને 4, 2, 3, 4 એટલે 2 એટલે મયણ, 3 એટલે કંજન અને 4 એટલે દ્વીપ। તમારે જોવું પડશે કે આમાંથી કયો હાથીનો પર્યાય છે, એટલે કે ગજ તરીકે ફક્ત 3। તો અહીંયા બી માં આપ્યું છે કંજન 1 જ, જ્યારે સી માં જોશો તો 1, 2 અને 5, 1, 2, 5 એટલે 1 એટલે વારણ, 2 એટલે મયણ અને 5 એટલે દ્વિદલ, બરાબર। અને ડી માં આપ્યું છે ફક્ત 1, તો કે વારણ। તો અહીંયા એ જોવાનું છે કે આમાંથી કયો જવાબ સાચો હશે। તો પહેલી વાત તો એ કે ગજનો સમાનાર્થી તમે ઘણા જાણો છો કે આ એટલા ગજના હાથીના પર્યાય છે, પણ અહીંયા જે આપ્યા છે એમાંથી હાથીનો પર્યાય કયો છે? તો પહેલી વાત તો એ તમારે જોવા પડશે, વારણ શબ્દ આપ્યો છે અહીંયા, વારણ। તો વારણનો અર્થ શું થાય? તો કે એનો અર્થ થાય છે હાથી, બરાબર। મયણ, મયણ શબ્દ અહીંયા આપ્યો છે, મયણ, મયણ એટલે શું? તો કે કામદેવ। જુઓ, કામદેવ, જુઓ મયણ। કંજન, કંજનનો અર્થ શું થાય? તો કે કામદેવ થાય અર્થ। જુઓ, દ્વીપ, અહીંયા જે દ્વીપ શબ્દ આપ્યો છે એ દ્વીપ દીર્ઘ આપ્યો છે, દ્વીપ એટલે બેટ, ટાપુ, જેને આપણે કહીએ ચારે તરફથી પાણીથી ઘેરાયેલો જમીન વિસ્તાર, દ્વીપ। જુઓ, અને દ્વિદલ, દ્વિદલ, દ્વિદલ એટલે પર્ણ, પાંદડું। જુઓ, હવે તમે જોશો, હવે એટલી વિગત તમારી સામે આવી ગઈ પછી તમે નક્કી કરો કે આમાં હાથીનો પર્યાય ક્યાં જોવા મળ્યો? તો કે વારણ, એકમાં જ અહીંયા
હાથીનો પર્યાય જોવા મળે છે, બાકી તો બધા અલગ અલગ છે. અહીંયા તમને એવું થતું હશે કે દ્વીપ એટલે હાથી નો થાય, અહીંયા દ્વીપ તો સાચો લખ્યો છે. હકીકતે કયો દ્વીપ શબ્દ હોય તો હાથી એવો અર્થ થાય, તો કે હસ્વ. હસ્વદ્વીપ લખ્યું હોય તો હાથી એવો અર્થ થાય. જ્યારે અહીંયા કેવો લખ્યો તો દીર્ઘ ઉપર દીર્ઘ આપ્યો છે એટલે એનો અર્થ બેટ થાય છે, ટાપુ થાય છે. તો આવી નાની નાની બાબત પણ તમારે તપાસવી પડશે. હવે વારણ હાથી એક જ શબ્દ સાચો છે હાથીનો, અને એ છે અહીંયા એકમાં આપ્યો છે. તો હવે વિકલ્પમાં જાઓ કે ક્યાં એક આપ્યું છે, તો અહીંયા 1 2 5 આપ્યું છે, અહીંયા એક છે પણ એની સાથે 2 અને 5 છે જે ખોટા છે, એટલે આ ટીક નહીં થાય સી. પણ અહીંયા એક વિકલ્પ એવો આપ્યો છે ડીમાં જુઓ કે જેમાં ફક્ત એક એવું લખ્યું છે, ફક્ત એક જુઓ, બાકી ક્યાંય આ જવાબ બનતો નથી. તો મિત્રો જુઓ, સમાનાર્થીનો આ સવાલ હતો, પર્યાય શબ્દોનો. આપણે શું ગણીએ તો કે પર્યાય તો આવડે જ ને, સમાનાર્થી તો આવડે જ, મને તો આવડે જ. પણ વાત સાચી છે, પણ હવે પૂછાવાની પદ્ધતિ કઈ હશે? જુઓ, આવા પ્રશ્નો પૂછાશે તો હવે આના માટે આપણે તૈયારી કરવી પડશે મિત્રો. જેવી તેવી તૈયારી નહીં ચાલે. હવે બધી પરીક્ષાઓ તમારે એમ કહેવાય કે એની તૈયારી કરવી પડશે. વારે વારે આવા ચાન્સ, આવી તક નહીં મળે. 4300 જગ્યા છે, તો એમાંથી હું કઈ પરીક્ષા પાસ કરી શકું, કઈ રીતે પરીક્ષા પાસ કરું? જુઓ મિત્રો, તો આ મહત્વની વાત. ચાલો બીજા સવાલમાં જઈએ. અહીંયા જુઓ, નીચે આપેલા શબ્દ સમૂહને વાંચી સમજી સાચી જોડ કઈ છે તે દર્શાવો. અહીંયા શબ્દ સમૂહનો પ્રશ્ન છે. શબ્દ સમૂહમાં કઈ રીતે એમ કહેવાય કે પ્રશ્નનો જવાબ અહીંયા લેવાનો છે. તો પહેલા એક વિગતમાં જુઓ, પહેલી વિગત, જેમાં ઈજા થાય એવું જોખમ, દુસ્સાહસ. બીજામાં કયો શબ્દ સમૂહ છે? તો કે ઘરની પાછળની ખુલ્લી જગ્યા, ફળિયું. ત્રીજું, જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ, તો કે સમભાવ. 4, વરદાન આપવાની દેવી, વરદાન આપતી દેવી અથવા વરદાન આપતી દેવી, વરદાત્રી. તો હવે આમાંથી કયા શબ્દ એવા છે કે જે સાચા છે, કયા શબ્દ સમૂહ એવા છે કે એ યોગ્ય છે અહીંયા? તો તમે જુઓ, અહીંયા તમારે 4 શબ્દ સમૂહ છે. હવે બનતું પહેલા કેવું હતું, પહેલા એક જ શબ્દ સમૂહ આપતા કે આ શબ્દ સમૂહનો યોગ્ય શબ્દ આપો. નીચે 4 વિકલ્પ હોય અને એક જ શબ્દ પડ્યો હોય અને ટીક કરો એટલે 1 માર્ક મળતો. હવે આ સવાલ બીજી રીતે પૂછાય એમ છે, હટકે, વિશેષ. અહીંયા તમે જોશો કે 4 અહીંયા શબ્દ સમૂહ આપ્યા છે. હવે 4 શબ્દ સમૂહ જ્યારે તમારી પાસે એના વિગત હશે, જવાબ હશે, ત્યારે તમને આ વિકલ્પોમાંથી તમે એક વિકલ્પ સાચો ટીક કરી શકશો. તો 4 શબ્દ સમૂહ ત્યારે 1 માર્ક. હવે અત્યારે તો તમે જોશો કે તમારી પરીક્ષા પદ્ધતિમાં ગુજરાતી ભાષાના 15 સવાલને 15 ગુણ, તો કે 15 ગુણ તો આપોઆપ મળી જાય, તરત જ મળી જાય. શબ્દ ભંડોળમાં પર્યાય શબ્દો, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, કહેવતો, એવા સહેલા ટોપિક મૂક્યા. અમારે તો 15 માર્ક તરત જ મળી જશે. પણ મિત્રો એમ 15 માર્ક આ લોકો વિભાગવાળા આપશે નહીં. એના સવાલ વિશેષ હશે, એની તૈયારી પણ કંઈક અલગ છે, એની પેપરની પેટર્ન હવે બદલાશે. તો આપણે હવે બદલાવવું પડશે. એની સાથે સાથે આપણી તૈયારી કરવાની જે પદ્ધતિ છે એ બદલવી પડશે. આપણે જે વાંચન કરીએ છીએ, આપણે જેવું વિચારીએ છીએ કે આમ પ્રશ્ન આવશે, એમાં પણ બદલાવ લાવવો પડશે, એમાં પરિવર્તન લાવવું પડશે મિત્રો. તો જ ભવિષ્યમાં કહી શકાય કે 15 ગુણ જે ગુજરાતીના છે એમાં મેક્સિમમ આપણે કહેવાય ને કે વધુ આપણે માર્ક મેળવી શકીશું. તો એના જો આ એક એનો નમૂનો મેં તમને આપ્યો. 4 અહીંયા શબ્દ સમૂહ આપ્યા છે. હવે એના ઉપરથી જુઓ તમને વિકલ્પ આપ્યા છે 1 અને 4. બીમાં જુઓ ફક્ત 3, સીમાં જુઓ ઉપરોક્ત તમામ, અને ડી જુઓ 2, 3 અને 4. હવે અહીંયા તમારે અલગ અલગ પ્રશ્નો, એટલે કે ટૂંકમાં વિગત આપી છે. 4 અહીંયા શબ્દ સમૂહ છે. હવે એમાંથી જોડ કઈ છે સાચી જોડ એ બતાવવાનું છે. આ એક મહત્વની વાત મિત્રો યાદ રાખજો. તમને ખોટું એવું પૂછ્યું છે કે સાચું એવું પૂછ્યું છે? ખોટી વિગત માગે છે કે સાચી વિગત માગે છે? પહેલા પ્રશ્ન સમજવાનો, પ્રશ્ન સમજીને પછી જ વિકલ્પમાં જવાનું, પછી જ વિગત વાંચવાની. કારણ કે ઘણી વખત બનતું હોય છે એવું કે સાચી વિગત માગી હોય અને ખોટી વિગત આપણે આપીને આવીએ, અને પછી જ્યારે સોલ્યુશન કરતા હોઈએ પેપર પૂરો થઈ ગયા પછી, ત્યારે આપણને એવું થાય કે આવી ભૂલ મારાથી કઈ રીતે થઈ, આવી ભૂલ મારાથી ન થાય. પણ આવું ન બને એટલા માટે જરૂરી છે કે પહેલા પ્રશ્ન સમજો, વાંચો અને પછી જ જવાબ સુધી જાઓ. તો હવે અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે આમાંથી કયા શબ્દ સમૂહ સાચા છે. હવે આ શબ્દ સમૂહ સાચા છે એ ખબર કેમ પડે? તો એ વાંચન કર્યું હોય, તમારી વિગતમાં આવ્યા હોય, યાદ હોય તો જ કહી શકો. અહીંયા 2 એવા શબ્દ સમૂહ હતા મિત્રો કે જે સાચા હતા. એક તો જેમાં ઈજા થાય એવું જોખમ, દુસ્સાહસ. એક આ સાચો શબ્દ સમૂહ હતો, અને બીજો શબ્દ સમૂહ સાચો હતો ચોથો, વર આપતી, એટલે કે વરદાન આપતી દેવી. તો વરદાત્રી એવું લખ્યું છે, જુઓ વરદાત્રી. બાકીના અહીંયા સમભાવ આપ્યું છે પણ સમભાવ ન આવે,
એકાત્મ ભાવ આવે, અથવા તો એવો શબ્દ ન દેવો હોય તો એવો શબ્દ દેવાનો કે સર્વ, બરાબર, સર્વ સમભાવ, એવો અહીંયા શબ્દ સમૂહ આવતો તો ફક્ત સમભાવની. સમભાવ ક્યાં આવે તો કે સમાન એવી ભાવના, તો સમભાવ તમે લખી શકો. હવે અહીંયા ફળિયું લખ્યું છે તો અહીંયા ફળિયું ન આવે, ઘરની પાછળની ખુલ્લી જગ્યા માટે શબ્દ આવે પછીત, પછીત, પછીત અહીંયા મુકાય. ફળિયું એ તો ઘરની આગળ હોય, જગ્યા જે હોય એને ફળિયું કહેવાય, પણ ઘરની પાછળની જેમ કહેવાય કે ખુલ્લી જગ્યા છે એને કહેવાય પછીત, તો અહીંયા પછીત શબ્દ આવતો હતો. અને હવે જોશું 1 અને 4, અહીંયા એ વાળો વિકલ્પ સાચો પડશે. ત્યાં બે શબ્દ સમૂહને જોડી દીધા છે કે એક સાચો અને ચોથો સાચો, તો 1 અને 4 અને બાકીના બધા ખોટા છે. પણ વાત એમ છે કે આવી રીતે પ્રશ્ન પૂછાશે ત્યારે આપણે કઈ રીતે જવાબ આપીશું, આપણી તૈયારી કેવી હોય તો આવા પ્રશ્નોના જવાબ આપી શકાય. અને આની તૈયારી રાખવી જ પડશે, જેથી કરીને હવે ભવિષ્યમાં તમારે જે એમ કહેવાય કે તમને સમય મળ્યો છે એ સમય આમાં ખર્ચવાનો છે. આવી રીતે તૈયારી કરવાની છે મિત્રો. જુઓ, ચાલો ત્રીજો સવાલ, વિરુદ્ધાર્થીની જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો. તો કે મોટા ભાગે તો વિરુદ્ધાર્થી તો કે એ તો આવડે, વિરુદ્ધાર્થી સમાનાર્થી એમાં કંઈ કહેવાનું જ ન હોય, એ તો વાંચ્યા વગર પણ આવડે. પણ મિત્રો એવું હોતું નથી, વાંચ્યા વગર નહીં. આ બધું શબ્દ ભંડોળ એ એક સમુદ્ર છે, મોટો સાગર છે, અને એ આખો સાગર, આખો દરિયો ડહોળવો પડે. ડહોળવો એટલે વાંચવું પડે એમ. તો વાંચીશું તો જ આવડશે, બાકી બોલવાથી કંઈ થતું નથી. અહીંયા 4 વિગત આપી છે મિત્રો. જુઓ, ક ખ ગ ઘ. કમાં શું લખ્યું તો કે સંમતિ અનુમતિ. જો વિરોધાર્થી શબ્દો કીધા છે. અને પાછી બીજી વાત, ઉપર તમે પ્રશ્ન વાંચો એટલે ખ્યાલ આવશે. હમણાં મેં અગાઉ વાત કરી હતી કે યોગ્ય કે અયોગ્ય. જો વિરુદ્ધાર્થીની જોડી પૈકી કઈ જોડ અયોગ્ય છે એમ પૂછ્યું છે. અયોગ્ય એટલે ખોટી જોડ. અહીંયા તમારે ખોટી જોડ છે એ તમારે બતાવવાની છે, સાચી જોડ નહીં. સાચી તો સાચી જ છે, ખોટી જોડ કઈ છે જુઓ. અયોગ્ય છે તે જણાવો એમ કીધું છે. જુઓ, તો સંમતિ તો અનુમતિ, નિર્ભય તો કે બહાદુર, પ્રશંસા તો કે સ્તુતિ, અને હરખ તો કે શોક. હવે આમાં ખોટી જોડ ક્યાં છે એ તમારે બતાવવાની છે. ખોટી જોડ ક્યાં જોવા મળે છે તમને? જુઓ, ચાલો તો ખોટી જોડ જ્યાં છે એ ત્યાં આપણે જઈએ તો ખ્યાલ આવશે કે અહીંયા ખોટી જોડ છે. અયોગ્ય છે તે જણાવો એમ કીધું. સંમતિ, સંમતિ તો અનુમતિ, તો એ ખોટી જોડ છે. સંમતિ અનુમતિ બે એક જ અર્થ થયો. સંમતિ એટલે મંજૂરી. જુઓ, સંમતિનો અર્થ પેલા જુઓ, મંજૂરી. તો અનુમતિનો અર્થ શું થાય તો કે અનુમતિનો એ જ અર્થ થાય. અનુમતિ એટલે પરવાનગી આપવી. જુઓ, પરવાનગી. જુઓ, આ બધા એકબીજાના સમાનાર્થી છે. તો હકીકતે આ બે તો સમાનાર્થી થયા, વિરુદ્ધાર્થી તો થયા જ નથી. એટલે સંમતિ અનુમતિ એ જોડ ખોટી છે. નિર્ભય, નિર્ભય એટલે તો કે ભય વગરનું, તો બહાદુર, તો એ પણ એમ કહેવાય કે એકબીજાના સમાનાર્થી થયા, વિરુદ્ધાર્થી નથી. બરાબર. તો પ્રશંસા અને સ્તુતિ. જુઓ, પ્રશંસા સ્તુતિ, તો પ્રશંસા અને સ્તુતિ છે. બરાબર. તો એ પણ તમે જુઓ, પ્રશંસા એટલે વખાણ. જુઓ, પ્રશંસાનો અર્થ શું થાય પહેલા તો એનો અર્થ જાણવો પડશે ને, પછી એનો વિરુદ્ધાર્થીનો અર્થ ખ્યાલ આવશે. તો વખાણ, તો સ્તુતિ એટલે પણ વખાણ જ થાય. જુઓ, તો સમાનાર્થી થયા. હરખ શોક, હરખ, હરખ એટલે આનંદ. જુઓ, હરખ એટલે આનંદ, અને શોક એટલે તો કે દુઃખ. તો શોકનો અર્થ દુઃખ થાય. તો સીધી વાત છે મિત્રો, આ એકબીજાના સમાનાર્થી નહીં પણ વિરુદ્ધાર્થી થયા. તો અહીંયા ફક્ત હરખ શોક એક જ સાચી વિગત હતી વિરુદ્ધાર્થી તરીકે. બાકીની ક ખ અને ગ ત્રણે ત્રણ વિરોધી જોડ ખોટી છે. તો સાચી કઈ બને? તો સંમતિ છે એનો વિરુદ્ધાર્થી શું આવે? અનુમતિ નું આવે. બરાબર. પણ શું આવે તો કે સંમતિની જગ્યાએ શું આવે? એની સામે શું મૂકીએ તો આનો વિરોધી બને. સંમતિ એટલે પરવાનગી, મંજૂરી આપવી. તો અહીંયા સંમતિનો વિરોધી બને ના મંજૂરી. જુઓ, ના મંજૂરી અથવા પ્રતિબંધ. જુઓ, આવા એના કહેવાય કે વિરોધી બની શકે, પણ અનુમતિ ન આવે. નિર્ભય, તો નિર્ભયની એની સામે કયો આવે તો કે ડરપોક. બરાબર. ડરપોક એ એનો વિરોધાર્થી બને, બહાદુરની જેમ એનો વિરોધાર્થી. પ્રશંસા છે તો વખાણના અર્થમાં, તો કે ત્યાં ટીકા, બરાબર, ઈર્ષા, અથવા તો બરાબર આવા કોઈ પણ શબ્દ મૂકી શકો તમે. ઈર્ષા, ટીકા, પ્રશંસાની બદલે. જો એની સામે એનો વિરોધાર્થી. પ્રશંસા એટલે વખાણ, તો વખાણના અર્થમાં વિરોધી આપતો અર્થ આ બધા ગણી શકાય, નિંદા એવા. પણ સ્તુતિ એટલે તો એનો સમાનાર્થી થયો. તો આ જો શબ્દો હોત તો સાચા પડે, પણ આ ત્રણેય ખોટી છે, ક ખ અને ગ. અહીંયા ક ખ અને ગ વાળી બી વાળી જોડ અહીંયા તમને જોવા મળશે, જેને તમે વિરુદ્ધાર્થી જોડ તરીકે ખોટી જોડ બતાવી શકો. ઉપર પ્રશ્ન એમ હતો અયોગ્ય છે. ઓકે, ક્લિયર?
તો જુઓ મિત્રો કઈ રીતે આ સવાલના જવાબ આવ્યા જુઓ. કહેવાનો મતલબ આવા વિશેષ એમ કહેવાય કે વિકલ્પવાળા, વિધાનવાળા, પછી વિગતવાળા તમારે સવાલ પૂછાય તો કઈ રીતે આવે છે એ જોશો. જો પછીનો સવાલ જોઈએ, આગ લાગવી રૂઢિપ્રયોગનો માન્ય અર્થ હોય તે દર્શાવો. આગ લાગવી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. 1 ભૂખ લાગવી, બીજો ક્રોધ કરવો, 3 ઇશ્કમાં પડવું કે 4 નષ્ટ થવું. આગ લાગવી, તો આગ લાગવીમાં ક્રોધ કરવો, જુઓ એ તમને એવું લાગતું હશે કે સાચો એનો રૂઢિપ્રયોગનો અર્થ છે. ભૂખ લાગવી, આગ લાગવી, પેટમાં આગ લાગવી નથી કહેતા, તો એ પણ સાચું પડે. આગ લાગવી, ઈશ્કમાં પડવું એ પણ એક નજીકનો અર્થ બતાવે છે મિત્રો. જુઓ, અને નષ્ટ થવું, નાશ પામવું, બરાબર, એ પણ તમે જુઓ. તો આગ લાગવીમાં રૂઢિપ્રયોગનો માન્ય અર્થ કયો છે એ જોઈએ. તો અહીંયા મિત્રો જોઈએ તો ખ્યાલ આવશે કે 3 નજીકના એના અર્થ આપે છે. પહેલો, બીજો અને ત્રીજો. જ્યારે આ નષ્ટ થવું, પાયમાલ થવું, નાશ થવું એ અહીંયા આગ લાગવીમાં બંધ બેસતો નથી. એટલે 1, 2 અને 3 આગ લાગવી રૂઢિપ્રયોગના અર્થ બને છે. અને એ છે અહીંયા જુઓ ડીમાં. ડી ઉપરોક્ત તમામ નહીં આવે, 1 પણ નહીં આવે, બરાબર, 2, 4 પણ નહીં આવે. પણ હકીકતે ભૂખ લાગવી, ક્રોધ કરવો અને ઈશ્કમાં પડવું એ 3 અર્થ આગ લાગવી રૂઢિપ્રયોગનો અર્થ છે મિત્રો. બરાબર, તો આ જોઈ લો. આ રીતે તમારે ટૂંકમાં વાક્યમાં પ્રયોગ પણ કરવાનો આવે તો એ પણ જોઈ લેવાનું. બરાબર, ચાલો હવે પછીનો સવાલ, નીચે આપેલી જોડણીમાંથી સાચી જોડણી કઈ છે તે જણાવો. હવે જોડણીમાં તે એક જોડણી નથી આપી. જુઓ અહીંયા જોશો તો 4 જોડણી આપી છે. પહેલી કિમિયો, બીજી જિંદગી, ત્રીજામાં જિલ્લો અને ચોથામાં કિંમતી. હવે આમાં સાચી જોડણી કઈ છે તે કહેવાનું છે. અહીંયા સ્પષ્ટ કીધું છે કે સાચી જોડણી બતાવો. હવે વિકલ્પ અહીંયા નીચે આપ્યો છે, એમાંથી નક્કી કરવાની છે કઈ સાચી છે. એ ફક્ત 3, બી ફક્ત 4, સી 3 અને 4 અને ડી 1, 2 અને 3. તો હવે આમાં જોશો તો હું તમને સાચી જોડણી અહીંયા માન્ય જોડણી કઈ છે ને એ લખી આપું છું ઉપરની બધી. એટલે ખ્યાલ આવી જશે કે આ રીતે લખાયેલી જોડણી ઉપર ક્યાં છે. કિમિયો શબ્દ છે એની સાચી જોડણી આ રીતની છે. પહેલો દીર્ઘ, બીજો અશ્વ. જિંદગીમાં જી છે એ અશ્વ લખાય છે, જિંદગી આ રીતે. જિલ્લો શબ્દ છે એમાં જી અશ્વ આવે, એમાં જિલ્લો આ રીતે લખાય. અને કિંમતી શબ્દની જોડણી જુઓ, આ બધી જોડણી મેં અહીંયા સાચી લખી છે. માન્ય જોડણી આ છે. હવે ઉપર સરખાવો તો સરખાવશો તો ખ્યાલ આવશે કે અહીંયા કેટલી જોડણી એવી છે કે ઉપર મુજબ લખાયેલી છે. તો કે ફક્ત એક જ, કે તો કે કિંમતી. ઉપર એક જ જોડણી એવી છે કે જે આ મેં લખી છે એ રીતે માન્ય દેખાય છે. બાકી બધી ખોટી ઉપર જોવા મળશે. તો કે કિમિયો ખોટી જોડણી છે, જિંદગી ખોટી જોડણી છે, જિલ્લો પણ ખોટી જોડણી હતી, કિંમતીની જોડણી સાચી હતી. એટલે ફક્ત 4. તો હવે વિકલ્પ હવે જોવાનો થશે. તો વિકલ્પમાં જશો તો ખ્યાલ આવશે કે બીમાં એવું બતાવે છે કે ફક્ત 4. જુઓ, ફક્ત 4. તો આ વિકલ્પ છે એ સાચો છે. તો હવે કેટલી જોડણી તમે જોઈ તપાસી ત્યારે તમને 1 માર્ક મળે છે. તો કે ભાઈ 4 જોડણી તપાસી ત્યારે તમને 1 માર્ક મળ્યો. તો એનો મતલબ એવો થયો કે 4 જોડણી તો પહેલા તમારે તપાસવી પડે, એને સાચી કઈ છે ખોટી છે એ નક્કી કરવું પડે, અને પછી તમે એક વિકલ્પ સુધી પહોંચી શકો ત્યારે જવાબમાં 1 ગુણ મળે છે. એટલે જ વાત છે મિત્રો. હવે સીધી રીતે સવાલ પૂછાવાની ગણતરી ઓછી રાખજો. અને હવે આવી વિશેષ તૈયારી કરવી પડશે. અને આવી વિશેષ તૈયારી કરીને જે મિત્રો ગયા હશે એમને જ સફળતા મળશે એ પાક્કું છે. તો મિત્રો હું અહીંયા વાત કરું છું કે હવે પછીની તૈયારી, હવે પછીનું તમારું સ્ટેપ કયું હોવું જોઈએ ગુજરાતી વ્યાકરણમાં, શબ્દ ભંડોળમાં. તો કે ભાઈ વિશેષ વાંચન કરવું પડશે, વિશેષ તૈયારી જોશે, અને વિશેષ આવી તૈયારી માટે પ્રેક્ટિસ પણ જરૂરી છે. જુઓ તો આગળ જઈએ. હવે તો એ પ્રેક્ટિસ માટે મિત્રો શું કરશું? તો કે પ્રેક્ટિસ માટે આપણી પાસે એવી કંઈક વાત હોવી જોઈએ, કોઈક ચર્ચા એવી તમે સાંભળવા મળે, જોવા મળે, તમને તપાસવા મળે, તમને પ્રશ્નો ટીક કરવા મળે, ત્યારે તમે આ એમ કહેવાય કે તૈયારી કરી શકો. તો અહીંયા એક જાહેરાત મિત્રો છે, સફળ CCE ગુજરાતી પ્રિલિમ્સ. મિત્રો જુઓ અહીંયા એમાં 15 માર્ક્સનો સુઆયોજિત રોડ મેપ આખો, જેમ અત્યારે હું ચર્ચા કરું છું અને તમને જેવા સવાલ સમજાવું છું એવી ચર્ચા અને એવી આ પ્રેક્ટિસ પેપર સાથે સાથે એવી જ ચર્ચા બધી કે જેથી કરીને તમે ત્યાં જાઓ તો વ્યવસ્થિત તમે લખી શકો. 15 માર્કમાં તમે એમ કહી શકો કે ના મારા 15 માર્ક આ પાકા છે એમ કહી શકો. તો એના માટેનો CCE ગુજરાતી પ્રિલિમ્સનો રેકોર્ડેડ કોર્સ મિત્રો જે અહીંયા વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર વેબનગર એપ્લિકેશનની અંદર
મારા દ્વારા જ તૈયાર કરેલો આખો એમ કહેવાય કે કોર્સ તમારો સીસીઈમાં જેટલા ટોપિક છે એ ટોપિકને વિગતવાર આખી એમ કહેવાય કે ચર્ચા સાથે જેમ અત્યારે ચર્ચા થાય છે એમ જ એક એક બાબત એમ કહેવાય કે આમ ટાંકીને ટકોરા મારીને આગળ એક લઈ જઈને આખી તૈયાર કરાવડાવી છે. 499 રૂપિયા મિત્રો અત્યારે એની એમ કહેવાય કે કોર્સની કિંમત છે. 4 મહિનાની અત્યારે વેલિડિટી અત્યારે ઉપલબ્ધ છે મિત્રો. 4 મહિનાની વેલિડિટી ઉપલબ્ધ છે. બીજું કિંમત ફક્ત 499 જ છે. અને બીજી વાત કે 15 માર્કનો જ્યારે સવાલ હોય, બરાબર, 15 માર્ક મેળવવાના હોય ત્યારે કિંમત ન જોવાની હોય, કારણ કે તમને બધાને ખબર છે કે 1 માર્કમાં પણ શું થઈ શકે છે, જ્યારે 15 માર્ક તો બહુ વધી જાય છે. અને બીજું ટીપે ટીપે સરોવર ભરાય એમ સારું અને એમ કહેવાય કે આપણને સમજાય એવું, જો સારું અને આપણને સમજાય એવું હોય તો એમાં પડાય. એટલે કહેવાનો અર્થ એવો છે કે અહીંયા ફક્ત દિવસે તારા દેખાડવાની વાત નથી, જે છે એ જ વાત કરીએ છીએ. બીજી મહત્વની વાત કે અગત્યનું જ સમજો, અગત્યનું જ ભણો, જે પરીક્ષામાં કામ લાગે અને પરીક્ષામાં પૂછાય એમ હોય એની જ ચર્ચા જ્યાં થતી હોય એની ચર્ચા સંભળાય. તો આ વાત અહીંયા છે, બરાબર. તો વેબનગર એપ્લિકેશન ડાઉનલોડ કરો મિત્રો. વધારે કાંઈ વિગત તમારે જરૂર હોય તો અહીંયા ફોન નંબર આપ્યો છે 76 23 82 50 50 ઉપર, એમાં કોલ કરશો તો પણ તમને બધી માહિતી મળશે. બાકી કેવી રીતે ભણાવશે અથવા તો આના ડેમો લેક્ચર, તો ડેમો લેક્ચરની ક્યાં જરૂર છે. અત્યારે તમે આ જે સવાલ અત્યારે તમે એટેન્ડ કરો છો, હમણાં જોયા, એ મારા દ્વારા જ તૈયાર કરેલા સવાલો છે. કોઈ જગ્યાએ અત્યાર સુધી પૂછાયેલા નથી. એટલે જ કીધું છે કે આવા પ્રશ્નો પૂછાય તો આ પ્રશ્નો ક્યાંય તમને કોઈ પરીક્ષામાં પેપરમાં નહીં જોવા મળે. અત્યારે અહીંયા છે. બની શકે કે આવા જ પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર હોય અને તમે એના સાક્ષી બનો, એવું બની શકે. તો મિત્રો કહેવાનો મતલબ કે આ આપણે તૈયારી કરવા માટેનો આ એક કોર્સની વાત હતી. તમે એને ખરીદવા માટે વેબનગર એપ્લિકેશનની અંદર તમે જઈને તમે ત્યાં પરચેજ કરી શકો છો. બીજી મહત્વની વાત, બીજા સવાલમાં જઈએ, જુઓ અહીંયા સંધિનો એક સવાલ છે. નીચે આપેલા સંધિના યુગ્મમાં કયું યુગ્મ અયોગ્ય છે? મિત્રો આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. અયોગ્ય એમ પૂછ્યું છે. અયોગ્ય, અયોગ્ય જોડ કઈ છે? યુગ્મ એટલે જોડકું, સંધિનું જોડકું અહીંયા આપ્યું છે. છૂટી પડેલી સંધિ છે ને પછી જોડેલી સંધિ છે. જુઓ પહેલી સંધિ જો આપી છે સત વત્તા જન બરાબર સજ્જન. જુઓ પહેલામાં પહેલી વિગતમાં એક સંધિ આપી છે સત વત્તા જન સજ્જન. બીજી સંધિ અહીંયા આપી છે ની વત્તા ભય બરાબર નિર્ભય. ત્રીજી આપી છે આશીહી વત્તા વાદ આશીર્વાદ. અને ચોથી અહીંયા આપી છે સંધિ જુઓ સુ વત્તા અચ્છ બરાબર સ્વચ્છ. હવે તમે જો અહીંયા સંધિ અને સંધિના પ્રકારોનો અભ્યાસ કર્યો હોય તો અહીંયા તમને આરામથી સમજાઈ જાય એમ છે કે આ ચારમાંથી કઈ સંધિ સાચી છે અને ખોટી છે. અને ઉપર પ્રશ્ન એમ પૂછ્યો છે આપણને પાછો કે અયોગ્ય યુગ્મ એટલે કઈ જોડ ખોટી છે, ખોટી જોડ ગોતવાની છે, મેળવવાની છે, બરાબર. તો સત વત્તા જન કેમ છે? તો કે ભાઈ સાચી જોડ છે, એમાં કોઈ ભૂલ નથી. આશીર્વાદ બરાબર આશીર્વાદ, તો કે આ સંધિ પણ સાચી છે. એ સંધિ યોગ્ય રીતે જ જોડાયેલી છે ને છૂટી પડેલી છે. એવી રીતે ચોથી સંધિ જોઈએ સુ વત્તા અચ્છ બરાબર સ્વચ્છ, તો કે એ પણ સંધિ સાચી છે. તો અહીંયા કઈ સંધિમાં મુશ્કેલી દેખાય છે? તો કે ભાઈ આ બીજી ની વત્તા ભય, નિહિ વત્તા ભય એમ લખાય. જુઓ આ સંધિ આવી રીતે તમે જોડી શકો, નિહિ વત્તા ભય બરાબર નિર્ભય, તો આ સંધિની જોડ સાચી પડે. આમ ન લખવું હોય તો આને બીજી રીતે પણ લખવાની એક ટ્રીક છે, રીત છે, નિસ વત્તા ભય બરાબર નિર્ભય. બસ આ બે જ રીત એવી છે કે જેને માન્ય ગણી શકાય, સાચી ગણી શકાય, બાકી ખોટી છે. એનો મતલબ એવો થયો કે ઉપર તકલીફ આ બીજી જોડમાં છે. તો બાકી બધી જોડ સાચી છે પણ આ બીજી જોડ ખોટી છે અહીંયા, બરાબર. તો જોઈ લઈએ ફક્ત બે, જો અહીંયા લખ્યું છે ફક્ત બે, એટલે આપણે આ વિકલ્પમાં જવાનું થશે. પણ મિત્રો અહીંયા સુધી પહોંચવા માટે કેટલી સફર ખેડી? તો કે ભાઈ 4 સંધિને આપણે જોઈ તપાસી, આપણા નિયમો એમાં કામે લગાડ્યા, પછી ખબર પડી કે ભાઈ આ સંધિમાં બીજી સંધિમાં તકલીફ છે, કારણ કે એની સંધિ તો આ રીતે જોડાય છે, નિહિ વત્તા ભય નિસ વત્તા ભય એમ છૂટી પડીને નિર્ભય શબ્દ બને છે. તો આ કઈ રીતે ખબર પડે? તો કે સંધિના નિયમો તૈયાર કર્યા હોય તો. રેફ વાળો નિયમ છે, નિસ વાળો નિયમ છે, નિસ અને વિસર્ગ વાળો, જો આ બંનેના એક નિયમ છે. આ નિયમ ખબર હોય ને તો અહીંયા સુધી પહોંચી શકાય કે આ સંધિ આ રીતે ન આવે. બાકીમાં તે બધા અલગ અલગ નિયમો છે. સત વત્તા જન્મમાં અલગ નિયમ છે, આશીર્વાદમાં અલગ નિયમ છે, સુ વત્તા અચ્છમાં પણ અલગ નિયમ છે. તો એ તપાસતા જવું પડે, જોતા જવું પડે. ચાલો આગળ જઈએ નવા સવાલમાં. લેખન શુદ્ધિની બાબતમાં નીચેમાંથી કયા વિધાનો યોગ્ય છે? વિધાન 1, ઘોડા ઉપર એક ઘોડે સવાર જઈ રહ્યો છે.
વિધાન 1 છે. જો લેખન શુદ્ધિ, આ લેખન શુદ્ધિ એટલે શું? તો કે આપણે ગુજરાતી ભાષા જે લખીએ છીએ એમાં ઘણી ભૂલો થતી હોય, ઘણા પ્રકારની ભૂલો થતી હોય, જેમાં અશુદ્ધ અને શુદ્ધ પદો ઘણી વખત આપણે ખોટા શબ્દો લખતા હોઈએ, જોડણી પણ ખોટી લખતા હોઈએ છીએ, શબ્દ પણ આખે આખા ખોટા લખાતા હોય છે. તો જેના કારણે આપણી ગુજરાતી ભાષા આપણી માતૃભાષા હોવા છતાં પણ આપણે લખવામાં ભૂલો કરતા હોઈએ છીએ, એને કહેવાય લેખન અશુદ્ધિ. અને આપણે લેખન શુદ્ધિની વાત કરવાની છે કે લેખન શુદ્ધિની બાબતમાં નીચેમાંથી કયા વિધાનો કે વિધાન સાચું છે, જો યોગ્ય છે એમ કીધું છે. તો અહીંયા 4 વિધાનો આપ્યા છે. વિધાન 1, ઘોડા ઉપર એક ઘોડેસવાર જઈ રહ્યો છે. વિધાન 2, દાદાજીએ દીકરાઓ વચ્ચે મિલકત વહેંચી. વિધાન 3, મને ખાતરી છે હું પરીક્ષામાં પાસ થઈશ જ. વિધાન 4, તમે આવતીકાલે રેલવે સ્ટેશને વહેલા પહોંચજો. તો હવે મિત્રો 4 વિધાન છે. આ 4 વિધાનને તમે આમ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે અહીંયા કંઈક ભૂલ છે, કોઈક જગ્યાએ ભૂલ હશે ને, કારણ કે 4 સાચા હશે તો એ જોવું પડશે કે 4 સાચા છે કે નહીં. અહીંયા તો 4 સાચા છે એવું ક્યાંય આપ્યું જ નથી, ફક્ત વિધાન 4, વિધાન 1 અને 3, ફક્ત વિધાન 2 અને વિધાન 2 અને 3, એટલે 4 તો સાચા નથી, પાક્કું છે. તો હવે ઉપર જોવા જવું પડશે કે ક્યાં શું ભૂલ છે. આ પહેલા વાક્યમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે, ઘોડે સવાર શબ્દ છે ને એ આ રીતે લખાય નહીં, એ સાચો શબ્દ આ રીતે લખાય, ઘોડે સવાર. અડધો સ ન આવે પણ પૂરેપૂરો આખો સ લખાય, એટલે પહેલામાં ભૂલ છે એટલે એમાં ચોકડી પડી, સાચું વાક્ય નથી. બીજું વાક્ય જુઓ, દાદાજીએ દીકરાઓ વચ્ચે મિલકત વહેંચી. દીકરાઓ જુઓ, દીકરાઓ એ શબ્દ જોશો તો ખ્યાલ આવશે કે દીકરાઓમાં હસ્વ નહીં પણ દીર્ઘ આવે, દીકરાઓ, એટલે અહીંયા જોડણી ખોટી લખી છે, એટલે આમાં પણ ભૂલ છે. હવે ત્રીજા વાક્યમાં જઈએ, મને ખાતરી છે હું પરીક્ષામાં પાસ થઈશ જ. આમ તો બધું સાચું લાગે છે, પણ આ ખાતરી શબ્દ જુઓ, ખાતરી શબ્દ છે ને એમાં ખાતરી એમ નથી લખાતો, એ શબ્દ ખોટો છે ભાષાકીય રીતે, ખાતરી શબ્દ આવે, ખાતરી. તો અહીંયા આ ત્રણેય વાક્યમાં ચોકડી પડી. હવે ચોથા વાક્યમાં જોઈએ, એમાં કઈ ભૂલ તો નથી ને, તમે આવતીકાલે રેલવે સ્ટેશને વહેલા પહોંચજો. તમને આના ઉપર શંકા ગઈ રેલવે સ્ટેશન ઉપર, પણ હકીકતે મિત્રો રેલવે શબ્દ સાચો જ લખ્યો છે. તમે જુઓ, રેલવેમાં લ એમ માનતા હો કે અડધું આવે તો એ જોડણી ખોટી છે, રેલવે આ રીતે લખાતો નથી, અહીંયા લખ્યો છે સાચો જ છે. આ ચોથા વિધાનમાં કોઈ ભૂલ નથી, બાકી 3 વિધાનમાં ભૂલ હતી. જુઓ, તો એ ભૂલ પકડવાની છે, ભૂલ જોવાની છે, એના માટે જરૂરી છે તમારી પાસે ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હશે તો જ આ બધું કરી શકશો. તો મિત્રો તમને એવું થશે કે આનું જ્ઞાન ક્યાંથી મળે, આ ખોટો શબ્દ છે કે સાચો છે, દીકરાઓ, ખાતરી, આ બધું, આ રેલવે સાચો ખોટો છે કેમ ખબર પડે? તો કે એના માટે જરૂરી છે તમારી પાસે લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિની વ્યવસ્થિત સમજ તમારી સુધી પહોંચેલી હોય તો. અને એના માટે શું કરી શકાય? તો કે એના માટે કરી શકાય આપણો CCE નો કોર્સ, જેની અંદર આ ટોપિક પણ વિગતે અને વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે મિત્રો. અને બીજી વાત કરી દઉં, આ કોર્સમાં એક બીજી મહત્વની વાત કે આ કોર્સ ફક્ત રેકોર્ડિંગ કોર્સ તો છે જ, પણ સાથે સાથે તમને એ કોર્સની અંદર ટેસ્ટ પણ મળશે. અને ટેસ્ટની વાત કરીએ તો દરેક ટોપિકના અંતે આવા વિશેષ અને જો આવા પ્રકારના સવાલો બધા હશે, એટલે તમને એની એવી પ્રેક્ટિસ થશે કે જેમ કહેવાય કે અત્યાર સુધી તમે ચાલુ પુસ્તિકાઓની અંદર અત્યાર સુધી તમે ટીક માર્ક કરીને આવ્યા છો એવા કોઈ સવાલ અંદર નહીં હોય, નવા જ સવાલ હશે, નવી જ રીતે તૈયારી કરવાની થશે. અને બધા જ ટોપિકના અંતે આવી એમ કહેવાય કે ટેસ્ટ પણ મૂકવામાં આવી છે, જેનાથી તમારું કામ વધારે સારું થશે, અપડેટ મળશે. તો ચાલો આગળના સવાલમાં જઈએ. નવો સવાલ જુઓ, ભાષા શુદ્ધિની બાબતમાં કયા શબ્દો અયોગ્ય છે? તો કે અહીંયા 4 શબ્દો છે, બલિષ્ઠ, માધુર્યતા, ધ્રુણ અને અશ્વમેઘ. હવે તમે અહીંયા જોશો કયો શબ્દ અયોગ્ય છે એમ કીધું છે, અયોગ્ય શબ્દ. તમે કહેશો કે આમાં તો કાંઈ ભૂલ લાગતી નથી, બલિષ્ઠ, માધુર્યતા, ધ્રુણા, અશ્વમેઘ, આમાં શું ભૂલ છે? તો હકીકતે અયોગ્ય શબ્દ કીધા છે, યોગ્ય નહીં. તો કયા શબ્દમાં ભૂલ છે? તો પહેલી વાત એ બલિષ્ઠ શબ્દ છે ને એ ઉપર લખ્યો છે, અહીંયા હું ચોકડી જ મારી દઉં, કયા શબ્દ ખોટા છે. જુઓ, આ ત્રણેય શબ્દ ખોટા છે, ફક્ત એક જ શબ્દ સાચો હતો, અશ્વમેઘ કે અશ્વમેધ. જુઓ, તો અહીંયા અશ્વમેધ એ પણ ખોટો શબ્દ છે. 4 ઉપર ચોકડી મારી દીધી. અહીંયા જવાબ તમારો કયો આવતો તો ખબર? સી, ઉપરોક્ત તમામ. આ બધા ખોટા જ છે. કેમ? તો કે ભાઈ બલિષ્ઠ એમ લખાતું જ નથી, આ શબ્દ હું ભૂસી નાખું, સાચા જ શબ્દ અહીંયા લખી નાખું, બલિષ્ઠ. જો આ શબ્દ આમ લખાય. માધુર્યતા શબ્દ જ નથી, હકીકતે માધુર્ય લખાય, તા લગાડાય નહીં. અને ધ્રુણા શબ્દ નથી મિત્રો, ઘૃણા શબ્દ છે, ધ્રુણા એવો કોઈ શબ્દ જ નથી, ઘૃણા છે, ઘરનો ઘ છે અહીંયા, ઘ. જુઓ, બરાબર. અને અશ્વમેઘ નહીં, અશ્વમેધ,
મેધ લખાય છે, મેઘ નહીં. અહીંયા ઘ ખોટો છે, અહીંયા ધજાનો ધ લખવાનો છે મિત્રો. આ શબ્દ જો આ રીતે લખાય એટલે ચારે ચાર શબ્દમાં ભૂલ હતી અને અહીંયા જવાબ આવે સી, ઉપરોક્ત તમામ. અને મેં હમણાં જ વાત કરી. તો મિત્રો હવે જુઓ, તમને ખ્યાલ આવ્યો કે ચારે ચાર શબ્દોમાં ક્યાં ભૂલ હતી. જુઓ હવે તમે એમ કહેશો કે આ ભૂલ પકડવા માટે શું કરવું? આ ભૂલ છે એ ખબર કેમ પડે? મિત્રો આ ભૂલ છે એ ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે એનો અભ્યાસ કર્યો હશે, આવા શબ્દોની યાદી કરી હશે કે આવા પૂછાય તો આ શબ્દ ક્યાં આવે ને કેમ લખાય એ ખ્યાલ હશે તો જ કહી શકશો. નહીતર કોઈ કાળે તમને ખ્યાલ નહીં આવે, આમાં કોઈ તર્ક તમે નહીં લડાવી શકો, લોજિક નહીં લડાવી શકો કે આમ લખ્યું છે એટલે આમ બનતું હશે ને આમ બનતું હશે ને એમ. આમાં કાંઈ નથી. આમાં વાંચન જરૂરી છે મિત્રો. વાંચન, અભ્યાસ, બરાબર. અને ક્યાંક સાંભળ્યું હશે, ક્યાંક સાચી વાત સાંભળી હશે તો ખબર પડશે કે આમાં આ રીતે લખવાનું છે. ઓકે, તો આગળ જઈએ નવા સવાલમાં. તો નવો સવાલ છે સમાસ પ્રકાર અને તેના ઉદાહરણોની બાબતમાં યોગ્ય વિકલ્પ શોધો. સમાસ પ્રકાર અને તેના ઉદાહરણોની બાબતમાં યોગ્ય વિકલ્પ જુઓ. યોગ્ય વિકલ્પ, સાચો વિકલ્પ કયો? તો કે તમે જો સમાસનો અભ્યાસ કર્યો હશે તો એમાં કયા સમાસ, કયા ઉદાહરણ કયા સમાસમાં આવશે. પણ અહીંયા તમે જોશો કે 1 2 3 4 વિધાન આપ્યા છે અને સાથે સાથે 3 3 સમાસ આપ્યા છે. જુઓ દ્વિગુ સમાસ તો કે નવ ભારત, બરાબર, નવયુગ, નવજીવન. જુઓ 3 આપ્યા છે, બરાબર. યોગ્ય કીધું છે તો તમને દ્વિગુ સમાસ સાચો લાગ્યો છે. જુઓ પણ હકીકતે એમાં તમે પ્રશ્ન પૂછો તો કેવું ભારત? તો કે નવું ભારત. કેવો યુગ? તો કે નવો યુગ. કેવું જીવન? તો કે નવ જીવન. હકીકતે અહીંયા આ 3 3 જે સમાસ આપ્યા છે ને એ કર્મધારય સમાસ છે, દ્વિગુ સમાસ નથી મિત્રો. એટલે આ ખોટું કર્યું, બરાબર. તત્પુરુષ સમાસમાં જુઓ પાણીકળો, અંજળ, મેઘધનુષ. આમાં તમે જોશો તત્પુરુષ સમાસ છે એમાં વિભક્તિ પ્રત્યે લાગતા હોય, પણ અહીંયા પાણીકળો, કળો એટલે કળનાર, તો અહીંયા નાર આવે છે. હકીકતે પાણીકળો એ ઉપજ સમાસ છે. અંજળ એ દ્વંદ્વ સમાસ છે. મેઘધનુષ એ મધ્યમ પદલોપી સમાસ છે. એકે તત્પુરુષ સમાસમાં બનતો નથી. એટલે પહેલામાં ચોકડી પડી ગઈ, બીજામાં ચોકડી પડી ગઈ. હવે મધ્યમ પદલોપી સમાસ જોઈ લઈએ. દહીં વડા, બરાબર, મરચા ચટણી, ભજન મંડળી. તો હવે જુઓ દહીં વડા, દહીંમાં મિશ્રિત એવા વડા, તો બરાબર છે, મધ્યમ પદલોપી સમાસ છે. મરચા ચટણી, મરચા વડે બનેલી ચટણી. જો વિગ્રહ કરશો તો ખબર પડશે કયો સમાસ છે, તો કે મધ્યમ પદલોપી સમાસ છે. ભજન મંડળી, તો ભજન માટે એકઠી થયેલી મંડળી. તો 3 3 સમાસ મધ્યમ પદલોપી છે, કોઈ આમાં મિક્સિંગ નથી. તો આ સાચો જવાબ છે. પણ ચોથોય જોઈ લઈએ. કર્મધારય સમાસ સ્નેહ વર્ષા, દિવ્ય, દિવ્ય જ્યોત અને સુવિચાર. તો સ્નેહ વર્ષા કેવી છે વર્ષા? તો કે સ્નેહ રૂપી વર્ષા. તો કે આ કર્મધારય સમાસ છે. દિવ્ય જ્યોત, દિવ્ય રૂપી જ્યોત. તો કે અહીંયા વિગ્રહ એમ થાય છે. સુવિચાર કેવો વિચાર? તો કે સારો એવો વિચાર. તો હકીકતે આ બંને, આ બધા 3 3 ઉદાહરણમાં તમને પહેલું પદ વિશેષણ તરીકે જોવા મળે છે અને વિગ્રહી કર્મધારય સમાસનો બને છે. રૂપી, એવો, એવું, એવા. તો અહીંયા ત્રીજો ને ચોથું જોડકું સમાસનું સાચું લાગે છે અને સાચું જ છે. પહેલા 2 ખોટા છે, પછી 2 સાચા છે. તો તમે જોશો વિકલ્પમાં આવો તો 3 અને 4. તો 3 અને 4 જે છે ઉપરના વિધાન એ સાચા છે, વિગત સાચી છે, બાકી બધી વિગત ખોટી છે. તો અહીંયા મિત્રો સમાસ તો પૂછ્યો જ છે, સમાસનો જ સવાલ છે. પણ હકીકતે કેટલા સમાસ તમે એમ કહેવાય કે કેટલા ઉદાહરણો લીધા ત્યારે 1 માર્ક મળે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 ઉદાહરણો સમાસના આવ્યા અને એનો તમે અભ્યાસ કર્યો ત્યારે તમને 1 માર્ક મળે છે મિત્રો. જુઓ ખ્યાલ આવ્યો? આ રીતે તમારે સવાલ પૂછાશે. પહેલા પૂછાતા એમાં કેવું થતું, એક તમને કોઈ પણ સમાસ આપી દીધો હોય કે માતા પિતા કયો સમાસ છે અને નીચે તમે ટીક કરી નાખો દ્વંદ્વ સમાસ, બરાબર. તો એમાં માતા પિતા એક જ પદ આવતું, એક જ સમાસ પૂછતા અને સીધો તમને માર્ક મળી જતો. હવે અહીંયા તમે જુઓ, અહીંયા જોશો તો 4 પ્રકાર છે, 12 ઉદાહરણો છે, ત્યારે તમે 1 માર્ક મેળવી શકો છો. તો વિચારો મિત્રો, પહેલાના સવાલ અને હવેના સવાલમાં કેટલો ફરક છે અને કેટલા એમ કહેવાય કે ચેન્જીસ આવી શકે એમ છે. આવી તૈયારી આપણે કરીશું ત્યારે તમે એમ કહી શકો કે આવી તૈયારી હોય તો ભવિષ્યમાં તમે મેરિટમાં હોઈ શકો, એમાં ના નહીં, તમે મુખ્ય પરીક્ષા સુધી પહોંચી શકશો. જુઓ તો આગળ જઈએ પછીના સવાલમાં. આપેલા વાક્યનું ઉદ્ગાર વાક્ય કયું છે તે જણાવો. બધા રાજ્ય સંધિ કરવા તૈયાર હતા. તમને કયું વાક્ય બનાવવાનું કીધું છે? તો કે ઉદ્ગાર વાક્ય. તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ઉદ્ગાર વાક્ય કેવું હોય. તો કે ઉદ્ગાર વાક્યમાં આશ્ચર્ય, નવાઈના અર્થમાં, કોઈને સંબોધીને વાત કરી હોય એવા અર્થમાં એવું વાક્ય આવતું હોય એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે. તો ઉદ્ગાર વાક્ય પહેલા તમારી પાસે એની ડેફિનેશન તૈયાર હોવી જોઈએ. આ જે અહીંયા વાક્ય આપ્યું છે ને એ હકાર વાક્ય છે. આ એક હકાર વાક્ય છે, વિધિ વાક્ય કહી શકો. હવે એનું ઉદ્ગાર બનાવવાનું છે. તો ઉદ્ગાર બનાવવા માટે શું કરવું પડે? તો ઉદ્ગાર વાક્ય હોય ને એના વાક્યના છેડે
આવી રીતે આશ્ચર્ય ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન કયો તમે, આને ઉદ્ગાર ચિહ્ન પણ કહી શકાય. પહેલી વાત તો એ કે તમને આ ખબર હોવી જોઈએ કે કયું વિરામ ચિહ્ન આવે, તો ઉદ્ગાર ચિહ્ન કહી શકો, આશ્ચર્ય ચિહ્ન પણ કહી શકો તમે. તો આવું ચિહ્ન જ્યાં હોય વાક્યના છેડે, તો તમે ત્યાં જોવા જશો તો ખ્યાલ આવશે કે એવું વાક્ય જ આનું એમ કહેવાય કે ઉદ્ગાર વાક્ય બને. તો શું બધા રાજ્યો સંધિ કરવા તૈયાર હતા? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો એ પ્રશ્ન વાક્ય છે. જુઓ, બધા રાજ્યો સંધિ કરવા તૈયાર ન હતા. આ નકાર સૂચક વાક્ય છે, આ નકારવાળું વાક્ય છે, આ પ્રશ્નાર્થ વાળું વાક્ય થયું. હવે ત્રીજા વાક્યમાં આવો તમે મિત્રો, જો અરે બધા રાજ્યો સંધિ કરવા તૈયાર હતા, તો અહીંયા જુઓ ઉદ્ગાર ચિહ્ન આવ્યું. અહીંયા જુઓ અરે મૂક્યું, અરે વાહ, શાબાશ, છઠ, જો ધીક, આવા બધા શબ્દો ઉદ્ગાર વાક્યની અંદર હોય. હકીકતે આ ઉદ્ગાર વાક્ય છે મિત્રો. અને બીજી વાત કરી દઉં, ઉપરોક્ત તમામ એ તો આવવાનું જ નથી, કારણ કે બધે જુદા જુદા વાક્યો છે. તો અહીંયા જવાબ બનશે સી, બાકી એકે જવાબ નહીં બને. બની શકે આ તો મેં એક વાક્ય આપ્યું તો એક જ વાક્ય નીચે રાખ્યું, આની જગ્યાએ તમારે 2 કે 3 વાક્ય વિશે ઉપર પણ તમારે અભ્યાસ કરીને જવાબ આપવો પડે, એવા પણ સવાલ આવી શકે. તો કહેવાનો મતલબ મિત્રો, તમારી સમક્ષ મેં 10 સવાલ રાખ્યા છે. 10 સવાલમાં અલગ અલગ વેરિએશન હતું, ટોપિક અલગ અલગ હતા, પર્યાય, વિરોધાર્થી, શબ્દ સમૂહ, એવી રીતે તમને વાક્ય પરિવર્તન તમને આપ્યું, સંધિ આપી. તો તમે જોયું હશે મિત્રો કે આમાં જવાબ દેવા મુશ્કેલ પડી જાય એમ છે. તો હવે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે? પહેલાં કરતા હતા એ જ તૈયારી શું અત્યારે કામ લાગી શકે? ચોક્કસ કામ લાગી શકે, પણ એમાં તમે શું વધારો કરી શકો, શું એમ કહેવાય કે પરિવર્તન લાવી શકો, એ અગત્યનું છે. તો મિત્રો મને એવું લાગે છે કે આજના આ વિડીયોમાં તમને ઘણું જાણવા મળ્યું હશે. તમને હવે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે એનો એક માર્ગ, એક રસ્તો, એક નવો રસ્તો પણ તમે કંડારી શકશો. તો મિત્રો આવી જ રીતે આવા જ મુદ્દા સાથે ફરી પાછા ભેગા થશું. અને બીજી મહત્વની વાત, તમે આવી તૈયારી કરવા માંગતા હો તો ચોક્કસ વેબનગર એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તમારા ફોનમાં મિત્રો. અને જો ડાઉનલોડ કરેલી જ છે તો એક વખત તમે વિઝિટ કરો દરેક કોર્સની. અને બીજી વાત, ડેમો લેક્ચરની વાત છે તો હું અત્યારે તમારી સમક્ષ જો અત્યારે હું ડેમો જ આપી રહ્યો છું. એટલે કહેવાનો અર્થ એવો છે કે આજે જેવી અને અત્યારે જેવી ચર્ચા થઈ છે એવી જ ચર્ચા કોર્સની અંદર દરેક મુદ્દાની અંદર છે. અને છણાવટ પણ એમ કહેવાય કે સ્પષ્ટતા પણ બધા જ કોર્સ કહેવાય કે ટોપિકની અંદર કરેલી છે. તો મિત્રો વધારે વાત ન કરતા નવા ટોપિક સાથે ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી મને વિરામ આપો. આભાર.